क्या महत्वના સમાચાર અંકલેશ્વરના પાનોલી ઓવરબ્રિજ નજીક આવેલા એક સ્ક્રેપ ગોડાઉનમાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ છે। ગોડાઉનમાં સંગ્રહિત કેમિકલ વેસ્ટને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પહોંચી બે ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઝપેટમાં નજીકના ઝૂંપડાઓ પણ આવી જતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। જો કે સદનસીબે કોઈ જાનહાની નોંધાઈ નથી। આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે। કેમિકલ વેસ્ટના કારણે આગનું સ્વરૂપ જે છે તે વધુ પ્રચંડ જોવા મળી રહ્યું છે। એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। હાલમાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આગ કેટલી વિકરાળ છે તે દ્રશ્યોથી સ્પષ્ટ થઈ રહ્યું છે। સ્ક્રેપનું ગોડાઉન હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ ભયાનક આગ વધુ પ્રસરે નહીં તે માટે ફાયરની કામગીરી જે હતી તે સરાહનીય જોવા મળી છે। આગની ઝપેટના નજીકના આવેલા ઝૂંપડાઓ બળીને ખાક થઈ ગયા હોવાની જાણકારી છે, પરંતુ ઝૂંપડાઓમાં રોકો લેતા હતા તે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા પણ મળી છે। હાલમાં પાણીનો મારો જે ચલાવવામાં આવી રહ્યો છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ત્યાંથી જે લોકો પસાર થઈ રહ્યા હતા તેઓને હટાવવામાં આવ્યા છે અને આગની ઝપેટમાં નજીકના ઝૂંપડાઓ બળી જવાને કારણે તેઓનો માલ સામાન જે છે તે ખાક થઈ ગયો છે બળીને, તેવી પણ જાણકારી પ્રાથમિક રીતે પ્રાપ્ત થઈ રહી છે। આગ કયા કારણોસર લાગી તે વિશે માહિતી મેળવવાના પ્રયાસ જે છે તે હવે શરૂ કરવામાં આવશે। સૌથી પહેલો મુદ્દો એ છે કે આગને કાબૂમાં લેવામાં આવે, તમામ લોકોને સુરક્ષિત રાખવામાં આવે જે આસપાસમાં રહે છે। જે આસપાસની નાની મોટી દુકાનો છે તેમાંથી પણ લોકોને બહાર કરવામાં આવ્યા હતા। બને તેટલા તમામ લોકોને સુરક્ષિત પહેલા જ કાઢી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ફાયરની ટીમ તુરંત ઘટના સ્થળ પર પહોંચે છે અને ત્યારબાદ જાણે બ્લાસ્ટ થતા હોય તે પ્રમાણેના ધુમાડાના ગોટે ગોટા જે છે તે આકાશમાં જતા જોવા મળી રહ્યા છે। લોકોનું માનીએ તો 1-2 કિલોમીટર દૂર સુધી આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા। હાલમાં અંકલેશ્વરમાં ભીષણ આગને લઈને ફાયરની ટીમો ઘટના સ્થળ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ચૂકી છે અને આગને કાબૂમાં લેવાના જે પ્રયાસો છે તે શરૂ કરવામાં આવ્યા। સ્ક્રેપ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાને કારણે જે માલ સામાન હતો તે બળીને ખાક થઈ ગયો છે અને કેટલાક એવો કેમિકલ વેસ્ટના કારણે માહોલ જે હતો તે આગનો તે વધુ ગરમ થઈ ગયો। ગોડાઉનમાં આગ લાગી ગઈ અને તેના કારણે બ્લાસ્ટ થતા હોય તેવા દ્રશ્યો પણ આ દ્રશ્યો આપ જુઓ, જાણે એક ભાગે ધડાકા થતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। મુખ્ય કારણ જે હાલમાં જાણવા મળી રહ્યું છે કે આગ એટલી વિકરાળ થઈ તેનું કારણ જે કેમિકલ વેસ્ટ તે આગળ હતો તે માનવામાં આવી રહ્યું છે। આ તરફ દિલ્હીમાં કોળી સમાજનું બીજું અધિવેશન મળ્યું। કુંવરજી બાવળિયા બાદ હવે વિરેન્દ્ર કશ્યપનું શક્તિ પ્રદર્શન। 14 જૂને કુંવરજી બાવળિયાએ બોલાવ્યું હતું અધિવેશન। પૂર્વ સાંસદ વિરેન્દ્ર કશ્યપ દ્વારા યોજાયું અધિવેશન। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કનુ પટેલ જોડાયા। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। રાજકોટના કુવાડવા રોડ વિસ્તારમાં એસએમસીએ ઝડપેલા દારૂ મુદ્દે પોલીસ કમિશનરે કાર્યવાહી કરી છે। ફરજમાં બેદરકારી બદલ કુવાડવા રોડના પીઆઈ વિક્રમ વસાવાને સસ્પેન્ડ કર્યા છે। એસએમસીએ 19 જૂને દરોડા પાડી 70 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂ સહિત 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ઝડપાયેલો દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર ફિરોજ સંધીનો હોવાનું ખુલ્યું છે। મહત્વનું છે કે છેલ્લા 2 દિવસમાં એસએમસીએ સૌરાષ્ટ્રમાં સપાટો બોલાવ્યો છે અને 1.75 કરોડથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, જ્યાંથી દારૂનો મોટો ખેપ પકડાયો છે એ વિસ્તારની અંદરના જે પીઆઈ હતા તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। એસએમસી કે જે સતત રેડ કરી રહી છે, 48 કલાકની અંદરની 2 રેડમાં અંદાજિત 1.5 કરોડથી વધારેનો મુદ્દામાલ, 1.25 કરોડથી વધુનો વિદેશી દારૂ જે છે તે ઝડપી પાડવામાં સફળતા મળી હોવાની જાણકારી છે। એસએમસીના દરોડામાં 70 લાખનો દારૂ જે છે તેના દ્રશ્યો આપ જુઓ। દારૂ મામલે પોલીસ બેડામાં પણ ખળભળાટ મચી ગયો છે। સ્થાનિકો આ પહેલા પણ આક્ષેપ કરતા આવ્યા હતા કે સ્થાનિક પોલીસની મિલીભગત સાથે આ તમામ ધંધો જે છે તે ચાલી રહ્યો છે। ત્યારબાદના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તેમાં ખોખે ખોખા દારૂ ભરેલા જોવા મળ્યા છે। સુરેન્દ્રનગરના લીંબડીના સમલા ગામે એલસીબી પોલીસે જુગારધામ પર દરોડા પાડી મોટી કાર્યવાહી કરી। દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 9 શખ્સોને ઝડપી પાડ્યા। પોલીસે રોકડ, 9 મોબાઈલ ફોન અને 2 કાર સહિત કુલ 11,09,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ઝડપાયેલા શખ્સો સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર વિસ્તારના રહેવાસી છે। સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એલસીબી દ્વારા કરાયેલી આ કાર્યવાહીથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। સુરત શહેરમાં ડ્રગ્સના વધતા નેટવર્ક સામે એસઓજીને મોટી સફળતા મળી છે। અડાજણ વિસ્તારમાંથી પોલીસે 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે રવિરાજ મારવણિયાની ધરપકડ કરી છે। જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 17.39 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે।
આરોપીઓના મોબાઈલમાંથી આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ નંબર આધારિત વોટ્સએપ એકાઉન્ટના પુરાવા મળતા પોલીસે વધુ તપાસ તેજ કરી છે, જ્યારે કતારગામના પાર્થ ઉર્ફે એટીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. એરિયામાં આંતરરાષ્ટ્રીય જે ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કર્યો છે. શિલાલેખ એપાર્ટમેન્ટની નજીકના રસ્તેથી રવિરાજ મનસુખભાઈ મારવણિયા કરીને જે જૂનાગઢનો વેપની છે, રત્ન કલાકાર છે, તેને 497 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે પકડી પાડ્યો છે, જેની કુલ કિંમત 17,39,000 રૂપિયા થાય છે. ભાવનગરથી સમાચાર. ગારિયાધારમાં પતિએ કરી પત્નીની હત્યા. ગારિયાધારના મફતનગરમાં 25 વર્ષીય પત્નીની હત્યા. પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલતો હતો વિવાદ. કુહાડીના ઘા ઝીકી હત્યા કરી હોવાનો આરોપ છે. ગણતરીના કલાકોમાં આરોપી પતિની ધરપકડ. હત્યાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ ચાલુ છે. અવારનવાર તેમની વચ્ચે જે કૌટુંબિક ઝઘડા જે છે થતા હતા, આ ઝઘડાના કારણે મરણ જનાર પાયલબેન પરમાર જે છે તે રીસામણે હતા 2 વર્ષથી તેમના ફાધરને ત્યાં. આજરોજ અંદાજે 10:30 વાગ્યાની આસપાસ આ બાબતનું ખોટું લાગી વિજયભાઈ પરમાર દ્વારા પાયલબેન છે તેના ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે કુહાડીના ઘા મારી તેમનું મૃત્યુ નિપજાવવામાં આવેલ હતું. ભાવનગરથી સમાચાર. તોફાની તત્વોએ આતંક મચાવ્યો છે. શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની દાદાગીરી. આધેડને જાહેરમાં માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ચાની લારી ચલાવતા આધેડ પર થયો હુમલો. હુમલાખોરોએ માર મારીને રોકડની લૂંટ કરી. આધેડને બચાવવા જતા યુવક પણ થયો ઇજાગ્રસ્ત. શહેરમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોની રંજાડ વધતા કાયદો વ્યવસ્થા ઉપર સવાલ ઉઠ્યા છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની જે દાદાગીરી છે તે જોવા મળી રહી છે. આધેડને જાહેરમાં માર માર્યાની ઘટના સીસીટીવીની અંદર કેદ થઈ છે. દ્રશ્યોની અંદર આપ જુઓ તો લાકડી વડે આધેડને માર મારવામાં આવી રહ્યો છે. જે પાઇપ છે, ધોકો છે, તે જે હાથમાં આવ્યું તેને લઈ અને આધેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. કેટલીક ખુરશીઓ ત્યાં હતી, તે ખુરશીઓનો પણ ઉપયોગ કરીને આધેડને સતત માર મારવામાં આવ્યો. શિશુ વિહાર વિસ્તારમાં લુખ્ખાઓની આ દાદાગીરીના સીસીટીવી ફૂટેજ જે છે તે હાલમાં જોવા મળી રહ્યા છે. બધું આવીને તોડફોડ કરીને વ્યાઈ ગયા. 3 બાદ દીકરો, રફીકભાઈ એનો છોકરો અને એનો બીજો નાનો છોકરો, ત્રણેય આ બધું ફુરીચું તોડી નાખી. ફુરીચું જો શિશુવાર સર્કલ અમારા ભગવતી રસધારા સિસોડો હાલે છે. ત્યાં અમારા બાજુમાં મેં અત્યારે ચાનું ચાલુ કર્યું મેન મારા બંને. તો આમાવાળા જે ચાવાળા લારીવાળા છે, રફીકભાઈ, અબુ અને અલ્ફાજ, એના ત્રણેય બાપ દીકરો અને 3 અજાણા શખ્સો એ આવીને અમારી ઉપર મારપીટ કરી ગયા અને અમારી ચાની લારીમાં નુકસાન કર્યું અને રોકડ પૈસાની થોડીક હાથમાં હતા એટલા બધા લઈને વીએ ગયા ગલ્લામાં અને અમને મારી નાખવાની અને એવી ધમકી આપી કે ધંધો બંધ કરી દો. ભાવનગરમાં પ્રેમ સંબંધની દાજ રાખીને પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે 2 શખ્સોએ નશાની હાલતમાં આવીને પરિવાર પર ધાર્યું અને ધોકા વડે હુમલો કર્યાની ઘટના સામે આવી. આ હુમલામાં માતા પિતા સહિત પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા, જેમને 108 મારફતે સરટી હોસ્પિટલ ખસેડાયા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ઘરે બેઠા હતા, જમવાનું બનાવતી, મારા હસબન્ડ અંદર બેઠા હતા, છોકરી ઉપર હતી, તે આવે કે ધાર્યો લઈને મારવા માંડ્યો એને. કેટલા જણા હતા મારવા? એ ઉપર તો એક જણો હતો, બીજો નીચે ઉભા હતા, એને બોલાવતો. પછી મારી છોકરીને બહાર મૂકી ખેંચીને મારતો હતો, ધાર્યો પકડી. પછી મને અહીંયા માર્યું, મારા હસબન્ડને માર્યું. મારવાનું કારણ? મારવાનું કારણ એને ઉમેદને ગાળો દેતો હતો. તો મારી છોકરીએ બધાને કાશ દીધું, ગાળો શું કામ દેશે, કીધેલું હતું ખોલું. મોરબીથી સમાચાર. શોભેશ્વર રોડ પર યુવકની હત્યા. તીક્ષ્ણ હથિયાર વડે યુવકની હત્યા કરાઈ છે. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. તપાસ શરૂ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી. યુવકની હત્યા એના કાકા અને 3 શખ્સોએ મળીને કરી હોવાનો પોલીસનો દાવો છે. મારપીટનો બનાવ બન્યો અને એમાં પછી આ બનાવ છે હત્યામાં પરિણમ્યો. પોતાના કાકા ફારૂક અલ્લારખા તેમજ બીજા અન્ય 3 ઇસમોએ મળી અને ઘાતક હથિયારોથી આમની ઉપર હુમલો કરી અને મરણ જનારનું મૃત્યુ નિપજાવેલ છે. છોટાઉદેપુરના કદવાલના વસંતગઢ ડેમ સાઇટ વિસ્તારમાં રીંછના હુમલાની ઘટના સામે આવી છે. વહેલી સવારે ઘરની બહાર નીકળેલા 52 વર્ષીય આધેડ પર રીંછે જીવલેણ હુમલો કર્યો. હુમલામાં તેમને છાતી અને ગળાના જમણા ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
અમરેલીના બગસરા તાલુકામાં હુડકો વિસ્તારમાં મોડી રાત્રે બાળક પર દીપડાએ હુમલો કર્યો. 10 વર્ષના બાળક પર અચાનક દીપડાએ હુમલો કરતા તેને ઈજા પહોંચી હતી. બાળકને પ્રાથમિક સારવાર માટે બગસરા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈને વન વિભાગ સતર્ક બન્યું છે અને દીપડાને પકડવા માટે તપાસ હાથ ધરાઈ છે. અમરેલી સમાચાર. હડકાયા શ્વાને આતંક મચાવ્યો. બગસરામાં 10 થી વધુ લોકો પર હુમલો કર્યો. શ્વાને કરેલા હુમલાના ચોંકાવનારા સીસીટીવી સિંહ અને દીપડા બાદ હવે બગસરા શહેરમાં આતંકી બન્યું શ્વાન. બગસરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં હડકાયા બનેલા એ શ્વાને આતંક મચાવ્યો છે. કુકાવાવ, નાકુ અને જીનપરા સહિતના વિસ્તારોમાં શ્વાને આતંક મચાવી લોકોને બચકા ભર્યા. 7 બાળકો, 1 મહિલા અને 2 પુરુષો પર શ્વાનનો જીવલેણ હુમલો જોવા મળ્યો. શહેરમાં શ્વાનના સરેઆમ આતંકને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાઈ કૂતરું બસ સ્ટેન્ડ પાસેથી મને બટકું ભરી લીધું. ત્યાર પહેલાં કુકાવન નાકે તાયવાળા વિસ્તારમાં 7 થી 8 જણાને બટકું ભરી લીધું. હડકાઈ કૂતરું છે. મારા છોકરાના કૂતરું કર્યું છે, રમતો હતો બરોબર બજારમાં, અને અનેક વિસ્તારના બધા આવ્યા છે સિવિલિયન 8 જણાને કૂતરે બટકા ભરેલા. હા, તો શ્વાને આ બચકા ભર્યા છે. બાળકને આપ ત્યાં આગળ જોઈ રહ્યા છો. હૃદય હચમચાવી દીધી આ ઘટના જે ઘટી છે. ન ફક્ત એક બાળક પર, અન્ય લોકો પર પણ હુમલા કર્યા છે. એના 3 દ્રશ્યો, જેમાંથી 2 અમરેલીના છે અને 1 છોટાઉદેપુરનો છે. એક તરફ સિંહ, બીજી તરફ દીપડાના પણ, અને ત્યારબાદ રીંછનો પણ હુમલો જોવા મળી રહ્યો છે. અમરેલીની અંદર દીપડાના આતંક પણ આ પહેલા પણ જોવા મળ્યો હતો અને હવે ફરી એક વખત દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે. રીંછનો હુમલો જે છે તે પણ થવાને કારણે છોટાઉદેપુરમાં સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો હડકાયા શ્વાનને લઈને જે હાલમાં સ્થાનિકો છે તેઓ રોષ જોવા મળી રહ્યા છે, કારણ કે વારંવાર રજૂઆત કરી છે પ્રશાસનને. કોઈ તેવા પગલાં લેવામાં નથી આવ્યા જેથી ખસીકરણ કે રસીકરણને લઈને કાર્યવાહી થતી હોય, અને જેના કારણે સ્થાનિકો ભોગ બની રહ્યા છે. સુરતના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર એક તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થઈ ગયું. ઝાડ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. કરિયાણાની દુકાન પાસે પાર્ક કરેલી કાર પર ઝાડ પડતા કારને નુકસાન થયું. જો કે કારમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી. ઝાડ પડતા એક તરફનો રસ્તો બંધ થઈ ગયો. ઘટના સમયે રસ્તા પરથી પસાર થતા બાઇક ચાલકનો આબાદ બચાવ થયો, જે સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સ્થાનિકોએ તાત્કાલિક પાલિકા તંત્રને જાણ કરી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. તો સુરતથી આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ જાય છે. આ 4 વાગ્યાની ઘટના, આજની 4 વાગ્યાની ઘટના હોવાની જાણકારી મળી રહી છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પાસેથી મેળવીશું. કેતન, સમગ્ર ઘટના ઘટી હતી અને હાલમાં શું પ્રયાસ કરવામાં આવી રહ્યા છે? રસ્તો બંધ થઈ ગયો હોવાની પણ જાણકારી છે. જે સીધા ચોક્કસથી વાત કરું તો આજે વહેલી સવારથી જ ધીમી ધારે 1 કલાક જેવો વરસાદ વરસ્યો તો કોઈ વાવાઝોડું, કોઈ પવન નહીં, છતાં પણ શાસ્ત્રી રોડ પર આવેલો એક ટોટિંગ બોક્સ જે કાર પાર્ક કરી હતી, કારની ઉપર પડતા કારનો કચ્છર ગાળ વળી જવા પામ્યો હતો. અને ખાસ કરીને આ જે અનાજ કરિયાણાની દુકાન છે તેની અંદર, તેના કેમેરાની અંદર સમગ્ર ઘટના કેદ કરવા પામી છે. સદનસીબે કેમેરામાં જોઈ શકો છો કે વૃક્ષ ધરાશાયી થાય છે એ પહેલા જ 2 સેકન્ડ પહેલા એક વ્યક્તિ બાઇક લઈને નીકળી જતા એનો આબાદ બચાવ થવા પામ્યો છે. રામ રાખે તો ચાખે, પણ એ કહેવત સાર્થક થવા પામી છે. પરંતુ ખાસ કરીને આ વહીવટી તંત્રએ જે આ પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત જે ઝાડો કાપવાની કામગીરી કરી હતી એના પર પણ અનેક પ્રશ્નો ઉભા થવા પામ્યા છે કે આવા પોચા ઝાડ હોય છે એને પહેલા ઉતારી લેવા જોઈએ કે કાપી લેવા જોઈએ. એની જગ્યા પર આજે આ દુર્ઘટના બની છે. સદનસીબ કે ગાડી પાર્ક હતી, કારમાં કોઈ કાર ચાલક કે અન્ય લોકો બેઠા ન હતા, નહીં તો એનો પણ કચ્ચર ઘાણ મળી જાય. આ ઘટના એટલી ગંભીર બનવા પામી છે સિદ્ધાર્થ, અને વહીવટી તંત્રએ હાલ ફાયરની મદદ લઈને ઝાડને હટાવવાની કામગીરી શરૂ કરી છે. આભાર કેતન, સમગ્ર માહિતી બદલ. વાવથરાદ વિસ્તારમાં ભાભર તાલુકાના અસાણા ગામની સસ્તા અનાજની દુકાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રેશન કાર્ડ ધારકોનો આરોપ છે કે દુકાનદાર દ્વારા નક્કી પ્રમાણ કરતાં ઓછું અનાજ આપવામાં આવે છે. મોબાઈલ પર 20 કિલો અનાજનો મેસેજ મળ્યા છતાં માત્ર 15 કિલો જ આપવામાં આવતા કાર્ડ ધારકે વિડીયો બનાવી વાયરલ કર્યો. આ ઘટનાને લઈને જવાબદાર તંત્ર સામે પ્રશ્નો ઉઠ્યા છે અને રેશન કાર્ડ ધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમારે અમે કઈ ભીખ માજી લેતા નહીં, રેડી? અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવ્યા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. અમારે પૂરું હોય 20 કિલો હાલવાનું નહીં. તમારે 5 કિલો અમારે બાકી છે એટલું જ આવશે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે
આવ્યું એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું કરી લીધા ને છોકરાને ખાવા. અમે કઈ ભીખ માજી લેતા નહીં રેડી. અમારે સરકાર આલે એટલે સરકારનું લેવા આવ્યા હતા. તમારે ઘરથી કઈ લેતા નહીં અમે. અમારે પૂરું હોય 20 કિલો હાલવાનું કે નહીં. તમારે 5 કિલો અમારે બાકી છે એટલું જ આવશે. એટલું એટલે અમારે 20 કિલો આવે એટલે એટલું એટલે આવ્યું એટલું 15 કિલો આવશે. હા તો બસ 5 કિલો બીજું ચા મેળવાનું કરી લીધા ને છોકરાને ખાવા. સોથી અહીંયા લઈએ છીએ અમે કંટ્રોલે. અમને પૂરતું હાલતા જ નહીં રાશન. થઈ જાય 10 કિલો આપે. 20 કિલોનો મેસેજ આવે સરકાર તરફથી પણ 10 જ કિલો આપે છે. એટલે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો એ મને કે 15 કિલો 10 કિલો જ મળશે, વધારાનું નહીં મળે, લઈ જવું હોય તો લઈ જા, નક્કી કાંઈ નહીં એમ કરીને ધમકી આપવા માંડ્યો. મેં કીધું મેં બનાવ્યો વિડીયો. એટલે મારે સરકારને એટલી વિનંતી કે આવા માણસો ઉપર પગલાં ભરે અને આવાને સજા આપે. મેં આગલા મહિને કીધું હતું એટલે 5 કિલો વધારીને 15 કિલો કર્યું ને દર વખતે 10 જ કિલો આપતા. 20 કિલોનો મેસેજ પડતો ઘઉંને ચોખા જ આપે, બીજું કશું નહીં. ગીર સોમનાથમાં તસ્કરોએ હદ વટાવી છે. અર્ધનગ્ન હાલતમાં મંદિરમાં ઘૂસી ચોરી કરી. ઉનાના નવા બંદર ગામે મંદિરમાં દાનપેટીમાં ચોરી કરી. ચોરી કરતો શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો. પૂજારીએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસ સીસીટીવીના આધારે તસ્કરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી ચૂકી છે. તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે પહેલા અર્ધનગ્ન હાલતમાં ચોર જે છે તે મંદિરમાં ઘૂસે છે. ત્યારબાદ તેની પાસે જે કપડું હતું તે કપડાનો ઉપયોગ જે મંદિરની અંદરની દાન પેટી હતી તેને છુપાડવા માટે અને ઉપાડવા માટે કરવામાં આવે છે. આસપાસમાં કોઈ જોતું નથી તેનું પણ ધ્યાન રાખી અને તે ચૂપચાપ બિલ્લી પગે અંદર ઘૂસતો જોવા મળી રહ્યો છે. ચોર જે સીસીટીવી વિઝ્યુઅલ્સ આવ્યા છે તેના આધારે આધેડ હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે. પરંતુ આ વ્યક્તિ જે ગામનો જ હોવાનું અથવા તો ગામની આસપાસનો કે ઓળખીતો હોવાનું આ તમામ મુદ્દાને લઈને પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દ્રશ્યોમાં જે રીતે આપ જોવો છો કપડાં ઢાંકી મંદિરની જે દાન પેટી હતી તે ઉપાડી જાય છે. જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે શહેરની જોખમી ઇમારતોને દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. ગ્રેન માર્કેટ વિસ્તારમાં આવેલી જૂની કસ્ટમ હાઉસની ઇમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી. સોમવારે કામગીરી દરમિયાન 3 મજૂરો દટાયા. બાદમાં કામગીરી રોકી દેવાઈ, જે રવિવારે ફરી એકવાર શરૂ કરાય. પોલીસ બંદોબસ્ત અને વિસ્તારને કોર્ડન કરીને ભારે મશીનરીની મદદથી ઇમારતનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. મહાનગરપાલિકાનું કહેવું છે કે ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે જોખમી ઇમારતો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. જૂની કસ્ટમ્સમાં ઉપયોગમાં લેવાતી હોય એવી આ ઇમારત હતી, જે વર્ષોથી જર્જરિત હોવાથી અત્યારે એનો ઉપયોગ બંધ છે. એ પ્રમાણે આખા વર્ષ દરમિયાન ટીપી શાખાની ટીમ છે એ પોતાના અન્ય કામગીરીની સાથે સાથે આ કામગીરી કરતી હોય છે. એટલે આવી અત્યારે 100 થી વધારે ઇમારતો છે અને જે તાત્કાલિક તોડવી પડે, જર્જરિત વધારે હોય, નુકસાન થયું હોય એને તાત્કાલિક તોડવાની પ્રક્રિયાઓ થતી હોય છે. એના ભાગરૂપે લગભગ 25 જેટલી ઇમારતો છે એ છેલ્લા 1.5 વર્ષ દરમિયાન તોડપાડ કરવામાં આવેલ છે. અમદાવાદનો પાલડી અંડરપાસ જે લોકોની સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો તે હવે વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે કરોડો રૂપિયાનો ખર્ચ તો કરવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વચેટિયાઓ હોય છે તેમને લોકોની સુખાકારી નજરે જોવી ન ગમતી હોય તેવું લાગી રહ્યું છે. અનેક જગ્યા ઉપર જે ભ્રષ્ટાચારની વાત આવી રહી છે અને ભ્રષ્ટાચારના કારણે ક્યાંક ને ક્યાંક લોકોની જિંદગી પણ જોખમમાં મૂકતા વચેટિયાઓ છે તે સહેજ પણ વિચાર કરતા નથી. અને તેનું ઉત્તમ ઉદાહરણ આ પાલડી બ્રિજ અંડરપાસ છે. દ્રશ્યની અંદર જોઈ શકો છો, તાજેતરમાં જ નવો બનાવેલો આ બ્રિજ હતો. તેનો જે રોડ છે તે રોડ કઈ હાલતમાં જોવા મળી રહ્યો છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે. જે સળિયા છે આરસીસી માટેના જે સળિયા લગાવવામાં આવ્યા હતા તે સળિયા પણ બહાર આવી ગયા છે. અને જે સિમેન્ટ હોય, જાણે કે આમાં સિમેન્ટનું કોઈ પણ પ્રકારનું પ્રમાણ ન હોય તેવું લાગી રહ્યું છે. જે કપચી છે તે કપચી પણ અહીં બહાર જોવા મળી રહી છે, કારણ કે હું આપને દ્રશ્યમાં બતાવવા માંગીશ કે જુઓ, સિમેન્ટ હોત તો આ પ્રકારની હાલત અહીં જો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગાંધીનગર અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેનમાં અનોખી યોગ કોચ પહેલ હાથ ધરવામાં આવી. વડાપ્રધાનની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં યોગ ટ્રેનરે મુસાફરોનો યોગ અભ્યાસ કરાવ્યો, જેમાં મોટી સંખ્યામાં મુસાફરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મુસાફરોએ આ પહેલને સ્વાસ્થ્ય જાગૃતિ માટેનો ઉત્તમ પ્રયાસ ગણાવી પ્રશંસા કરી. કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ રેલવેના ડીઆરએમ વેદ પ્રકાશ પણ યોગ કરતા જોવા મળ્યા હતા.